હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધાય મજામાં ને? જય શ્રી કૃષ્ણ બધાયને. વાણી એન્ડ ફેમિલીમાં તમારા બધાયનું સ્વાગત છે. તમારો જો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમે નીકળી ગયા સુરતથી આગળ ઘણું, અને આ અસરસ મજાનો બ્રિજ હતો, બહુ મસ્ત બ્રિજ હતો, અને હાઈવે હતો એક નંબરનો હાઈવે હો, કાંઈ ઘટે જ નહીં હો. તો અમને તો આ મજા આવી ગઈ. અને આવા તો જો, અને ક્યાંય ખાડો ખબડો ક્યાંય કરતા ક્યાંય નહીં હો, આખા રસ્તે એક નંબરનો હાઈવે. અને અમે નીકળી ગયા ગાડી ચલાવતા અમે નાસ્તો કર્યો, એન્જોય કરતાં કરતાં વાતો કરતાં કરતાં અમે વાતો કરી છીએ જો બધા. અમે છે ને પછી એમાં ગીત વાગતા હોય ને એટલે આમાં કોપીરાઇટ આવી જાય, એટલે અમે છે ને મ્યુઝિક બંધ કરાવી દીધું. વોઇસ ઓવરથી જ હું વિડીયો બનાવું છું. તમે જોતા મારા વિડીયોમાં બન્યા રહેજો હો. તમને ગમે તો મારા વિડીયો પૂરો જોજો, કાપી ન નાખતા હો કે હવે અમને કંટાળો આવે છે તૃપ્તિબેનના વિડીયો જોવાની, એમ ન થવું જોઈએ. વિડીયો પૂરેપૂરો જોજો હો. તો આ વિડીયો હું બનાવું છું હાઈવે ઉપરનો, અને હવે અમે ભરૂચમાં એન્ટર થવા આવ્યા બરાબર પર. એટલે અમે છે ને એક રસ્તો આવે છે, યુટર્ન અમારે લેવાનો છે. અહીંયાથી યુટર્ન લઈને એક સરસ મજાની જગ્યા છે, મહાદેવજીનું મંદિર છે, નીલકંઠ મહાદેવજીનું મંદિર છે. અમે પણ ત્યાં દર્શન કર્યા છીએ. અમે ભરૂચ આવી કે સુરત આવી તો વચ્ચે અમે ભરૂચ સિટીમાં તમારા ઘણા બધા રહે છે, પણ અમે કે જવાનો ટાઈમ નહોતો, અહીં છોકરાઓ ઘરે રાહ જોતા હતા, એટલે વહેલું પહોંચવાનું હતું રાજકોટ. એટલે પછી અમે ફટાફટ દર્શન કરી અમે લોકો જાય છીએ મંદિરે બરાબર. હવે અમે યુટર્ન લઈશું, જો અમે યુટર્ન લઈ છીએ હવે. એમ દર્શન કરવા જાય છે ને તમે જગ્યા જોજો, અને તમે મારા વિડીયોમાં બન્યા રહેજો.
ચાલો સરસ મજાના આપણે મહાદેવજી અને હનુમાન દાદાના સરસ દર્શન થઈ ગયા છે અને આ સરસ શિવલિંગ છે મહાદેવજીનું અને આવું સરસ દ્રશ્ય છે અને આવું સરસ મેદાન છે મંદિરનું અને ભવ્ય ભવ્ય કેને કે આપણા તો એકદમ મજા આવી જાય એવું સરસ વાતાવરણ હતું અને બહુ સરસ જો ના નાળિયેરીના ઝાડ જોઈને હું તો બહુ રાજી થઈ ગઈ ને આવું દ્રશ્ય જોવા મળે આપણને બહુ મજા આવી જાય હો. અને અમે જો નીચે ઉતરી છીએ નર્મદેજીના ઘાટે અમે જાય છીએ માતાજી પાસે અને પાણીને ચરણ સ્પર્શ કરશું અને આપણે ત્યાં માથે થોડીક આમ છાટ લેશું મહાદેવ નર્મદાજીના માના ખોળે અમે અહીંયા પહોંચી ગયા છીએ. તો જો તમારા તમે જો કોઈને અહીંયા આવવું હોય તો નીલકંઠ મહાદેવજીના મંદિર તમે કહેશો તો તમને પણ જરૂર બતાવશે. અમે જરૂર આવી છીએ, ભરૂચ આવી કે સુરત આવી કે બરોડા આવી, અમે વચ્ચે અહીંયા આવી જ જાય છીએ અને અમે દર્શન કરી જ છીએ અને તમે પણ જરૂર કરજો. અને અમારો આ સરસ માતા નર્મદાજીના કેવા દ્રશ્યો છે ને આપણે ખોળે બેઠા છીએ અને આવું સરસ નજારો વાહ રે વાહ બહુ જ જોવાની મજા આવી અને વાતાવરણ પણ બહુ સારું હતું અને ઠંડી જરાય નહોતી. હવે અમે નીચે ઉતરી છે અને તમે જોતા રહેજો, આગળ બન્યા રહેજો મારા વિડીયોમાં. મારો વિડીયો તમને લોકોને કેવો લાગે છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરતા રહેજો.